સુરત જિલ્લાનો ટાંકી કાંડ જાણો છો ને? યાદ છે ને? એ જ ટાંકી જે પહેલી નજરે દેખાય કે પૂંઠાની કે પીઓપીની બનેલી છે, લાખો કરોડો રૂપિયાની આ ટાંકી ઉદ્ઘાટન થાય, ફૂલ પાણી ભરાય, પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થાય એ પહેલાં જમીનદોસ્ત થઈ ગઈ. આપની ચેનલ એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમ સહિત અને દિવસભરના અનેક સમાચારો સાથે સાથે તમામ માધ્યમોએ સ્પષ્ટ કર્યું હતું કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે. સારી વાત એ છે કે આ મુદ્દાને ખુદ મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધો છે. મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરી છે, અધિકારીઓ પાસે અહેવાલ માગ્યો છે. પાણી પુરવઠા અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું છે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં અને હવે નબળી કામગીરી પર લગામ લગાશે, કાર્યવાહી થશે અને જો આવું કરવામાં આવ્યું હશે તો કડક કાર્યવાહી થશે. આ મુદ્દે માંગરોળ ડિવિઝનના ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે. એફએસએલએ સેમ્પલ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. તો આ જ મુદ્દે 2 એન્જિનિયર સહિત 8 વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે, એમની ધરપકડ થઈ છે. બંને એજન્સીઓના માલિક અને અન્ય 4 કર્મચારીઓની ધરપકડ થઈ છે. બંને એજન્સી જયંતિ સુપર કન્સ્ટ્રક્શન કંપનીના 72% અને બાબુલાલ અંબાલાલ પટેલ કંપનીના 28%ની ભાગીદારી હતી. બાબુલાલની ભાગીદારીમાં બાબુલાલ પોતે, એમનો દીકરો અને એમનો જમાઈ પાર્ટનર હતા. આશા અને અપેક્ષા રાખું છું કે અત્યાર સુધી દર વખતે તપાસ થતી આવી છે, પણ અહીંયા ખુદ મુખ્યમંત્રીએ આ વાતને અતિ ગંભીરતાથી લઈ પહેલા જ દિવસથી કાર્યવાહી શરૂ કરાઈ છે અને એટલે જ કહું છું સાચા અર્થમાં કમસે કમ એકવાર ઉદાહરણરૂપ કાર્યવાહી થાય અને ચમરબંધીઓ પકડાયા છે. હજુ પણ જે ચમરબંધીઓ આમાં સામેલ હોય ને એમને જેલ ભેગા કરવામાં આવે.